આવ્યા બાદ TV9 ફરી અમરેલીની જનતા સમક્ષ પહોંચ્યું છે। મતદારો કોની સરકાર ઈચ્છી રહ્યા છે, તેમણે કયા મુદ્દાઓને ધ્યાને રાખી મત આપ્યો છે તે જાણવાનો પ્રયાસ કર્યો। આ વખતે અમરેલીમાં કોંગ્રેસના જેની ઠુમ્મર અને ભાજપના ભરત સુતરિયા મેદાને છે। ત્યારે અમરેલીનો જંગ કોણ જીતશે, જુઓ શું કહી રહ્યા છે મતદારો। દેશમાં આ વખતે કોની સત્તા આવશે તેને લઈને અમરેલીના કેટલાક મતદારો છે તે આપણી સાથે જોડે સીધી જ તેમની સાથે વાત કરીશું। શું લાગે છે આ વખતે કોનું પલડું ભારે લાગી રહ્યું છે? આમ તો અમરેલી જિલ્લા સૌરાષ્ટ્ર ગુજરાતની વાત કરીએ એટલે 26માંથી 26 એક આવી ગયું છે, 25માંથી 25 ભાજપને જ મળે છે। અને નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સમાજને, ખાસ કરીને બહેનોને, તમામ વર્ગને પૂરો વિશ્વાસ છે અને એનું મતદાન થયેલું છે। ખાસ કરી તમે કયા મુદ્દાને લઈને મતદાન કર્યું છે, શું લાગી રહ્યું છે આ વખતે? મુદ્દાને જોઈએ તો વિકાસને લઈને મતદાન કરેલું છે। ગુજરાતે જે કાંઈ મતદાન કર્યું છે એ વિકાસને લઈને કર્યું છે। સમગ્ર દેશે આપ જોતા આવો છો કે સમગ્ર દેશમાં મોદી સાહેબ આવ્યા પછી કેટલો વિકાસ થયો અને આવતા દિવસોમાં કેટલો થવાનો છે, એ મુદ્દાને લઈને દરેક જગ્યાએ મતદાન થયેલું છે। શું લાગે છે ગુજરાત અને દેશમાં કોની સત્તા આવશે આ વખતે? ગુજરાત અને દેશમાં મોદી સરકાર જ રહેશે, એમાં કોઈ ફેરફારના ચાન્સ જ નથી। ભાજપ ભાજપ અને ભાજપ। શા માટે આ વખતે મતદાન કર્યું છે તમે? મતદાન તો એટલા માટે કર્યું છે કે મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે સમાજના નાના વર્ગને લઈને જેટલી યોજનાઓ બની છે એ દરેક યોજનાઓનો લાભ દરેક પબ્લિકને મળેલો છે। બે ચાર ગણતરી કરાવીએ તો આપણે જે રીતે પ્રધાનમંત્રી આવાસ યોજના છે, શ્રમજીવી માટે છે, વિશ્વકર્મા યોજના છે, વિધવાઓ માટે છે, આવી અસંખ્ય યોજનાઓનો અહીંના કાર્યકર્તાઓએ દરેક લોકોને લાભ અપાયો છે, જેનો મહત્તમ લાભ ભારતીય જનતા પાર્ટીને મળશે અને નિશંકપણે દિલ્હીમાં નરેન્દ્ર મોદી સાહેબ ભાજપના વડાપ્રધાન બનશે જ। વધુ એક મતદાર છે, શું લાગે છે આ વખતે ગુજરાત ને દેશની સ્થિતિ શું લાગે છે, કોઈ પરિવર્તન આવશે? શું લાગે છે દેશની સ્થિતિ? તો એનડીએની તો બહુમતી, સ્પષ્ટ બહુમતી આવવાની છે કે અબકી બાર 700 પારી તો ફાઇનલ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। અને ગુજરાતમાં પણ જે 26 સીટ આવવાની છે એમાં પણ શંકાને સ્થાન નથી। અને આપણો અમરેલી જિલ્લામાં વધારેમાં વધારે આપણા ઉમેદવાર ભરતભાઈ સુતરિયા વધારેમાં વધારે લડશે। અમરેલી જિલ્લામાં પણ વિજય પામશે, એમાં પણ કોઈ શંકાને સ્થાન નથી। કારણ કે લોકો રાષ્ટ્રવાદના નામે અને સનાતન ધર્મના નામે મત આપ્યો છે, એટલે 100% વિજય થવાનો છે, એમાં શંકાને સ્થાન નથી। શું લાગે અમરેલીની સ્થિતિ શું થાય આ વખતે અમરેલીમાં? અમરેલીમાં ભરતભાઈ સુતરિયાનો વિજય થશે અને સારામાં સારી લીડે ભરતભાઈ સુતરિયાનો વિજય થશે। કારણ કે અમરેલી જિલ્લાનો વિકાસ પણ સારો થયો છે અને આગળ જે કાંઈ કામ છે એ મોદી સાહેબના નેતૃત્વમાં થવાના છે। અને દેશમાં જે કાંઈ સરકાર ફિરશે અબકી બાર મોદી સરકાર અને 400 કે પાર થશે। તો દેશમાં જે રીતે સત્તાની વાત થઈ રહી છે તે અમરેલીની વાત કરીએ। ખાસ કરી અમરેલીમાં એવા કયા કયા મુદ્દાઓ હતા કે તેને લઈને લોકોએ આ વખતે મતદાન કર્યું છે? અમરેલીમાં આપણે જોઈએ તો રોડ, રસ્તા, પાણી બધી રીતે સારું એવું છે। સાથે સાથે આપણે જોઈએ તો મોદી સરકારની ઘણી બધી એવી યોજના છે, જેવું કે આયુષ્યમાન, કે જે લોકો ગરીબ માણસો લઈ નહોતા થતા સારવાર, એને 10 લાખ રૂપિયા સુધીનું ફ્રી સહાય કરી છે। આ જે જરૂરી મુદ્દાઓને કારણે લોકોએ મતદાન ભાજપ તરફી કરેલું છે। તો શા માટે પરિવર્તન નહીં આવે આ વખતે? પરિવર્તન એ માટે નહીં આવે કે ભાઈ સામેના જે કોંગ્રેસ છે કે જે બધા ગઠબંધનો ભેગા થયા છે એની પાસે તો પેલા વડાપ્રધાનનો કોઈ દાવેદાર નથી કે ભાઈ આ નીતિશભાઈ રાહુલભાઈ વડાપ્રધાન બનશે કે બીજા કોઈ વડાપ્રધાન બનશે। ત્યારે ભાજપ સ્પષ્ટ નામ છે કે ભાઈ નરેન્દ્રભાઈ મોદીના નામ ઉપર અત્યારે ચૂંટણી લડાણી છે। આવતા દિવસોમાં જે કાંઈ અમરેલી જિલ્લાના કે ગુજરાતના કામો જે કાંઈ બાકી રહ્યા છે આવતા દિવસોમાં પૂરા થવાની 100% શક્યતા છે। તો આતા અમરેલીના મતદારો, અમરેલીમાંથી પણ મતદારોનો સૂર ઉઠ્યો છે કે દેશમાં ભાજપની સત્તા બેસશે, તે પ્રકારનો અમરેલીના મતદારોનો પણ સૂર છે તે જોવા મળી રહ્યો છે। જયદેવ કાઠી, TV9 અમરેલી।